નમસ્કાર મિત્રો. આજના આ એક્સપ્લેનરમાં આપણે એક એવા ટોપિક પર વાત કરવાના છે જે આપણા બધાના મગજમાં ક્યારેક ને ક્યારેક તો ફરતો જ હોય છે. ભાડે રહેવું કે પછી પોતાનું ઘર ખરીદવું. યાર, આ માત્ર કોઈ નાનું સૂનું આર્થિક નિર્ણય નથી, પણ આખી લાઈફની દિશા બદલી નાખે એવો સવાલ છે. સમાજમાં તો એવું જ કહેવાય છે ને કે ભાઈ, લાઈફમાં સેટલ થવું હોય એટલે એક મોટું ઘર લઈ લો. પણ શું ખરેખર એવું છે? શું આપણે ભાડે રહીને એ જ પૈસા બીજે ક્યાંક ઇન્વેસ્ટ ન કરી શકીએ? જો ખરેખર રિચ બનવું હોય ને, તો આજના આ એનાલિસિસમાં આપણે ડેટા અને ફેમસ ફાઇનાન્શિયલ રૂલ્સના આધારે આખું ખેલ સમજીશું. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. ઓકે, તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. તમે રિચ ડેડ પુઅર ડેડ બુકનું નામ તો સાંભળ્યું જ હશે, રાઈટ? એના ઓથર રોબર્ટ કિયોસાકી એક એવો સવાલ પૂછે છે જે આપણી વર્ષો જૂની માન્યતાઓને હચમચાવી નાખે છે. એ પૂછે છે કે તમારું પોતાનું ઘર એ એસેટ છે કે લાયબિલિટી? હવે જનરલી આપણે બધા એવું જ માનીએ છીએ કે ભાઈ, પોતાનું ઘર એટલે આપણી સૌથી મોટી પ્રોપર્ટી, આપણી સૌથી મોટી એસેટ. પણ કિયોસાકી આને એકદમ અલગ અને પ્રેક્ટિકલ એંગલથી જુએ છે. આ માત્ર એક સવાલ નથી, આ તમારી ફાઇનાન્શિયલ ફ્રીડમનું પહેલું સ્ટેપ છે. તો ખરેખર સાચી સંપત્તિ કોને કહેવાય? ચલો જોઈએ. ફાઇનાન્સની ભાષામાં કહીએ ને તો એસેટ એટલે કે સંપત્તિની વ્યાખ્યા એકદમ ક્લિયર અને કડક છે. રોબર્ટ કિયોસાકીના હિસાબે એસેટ એટલે એવી કોઈપણ વસ્તુ જે દર મહિને રેગ્યુલરલી તમારા ખિસ્સામાં પૈસા નાખે છે. સિમ્પલ. જો તમારી કોઈ પ્રોપર્ટીમાંથી દર મહિને ભાડું આવતું હોય કે પછી કોઈ બિઝનેસમાંથી નફો આવતો હોય, તો જ તેને સાચા અર્થમાં એસેટ કહેવાય. એટલે કે બોસ, જે વસ્તુ પોઝિટિવ કેશ ફ્લો જનરેટ કરે ને, એ જ તમારી સાચી સંપત્તિ છે. અને હવે સમજીએ કે લાયબિલિટી એટલે શું. લાયબિલિટી એટલે એવી વસ્તુ જે દર મહિને તમારા ખિસ્સામાંથી પૈસા બહાર કાઢે. હવે વિચારો, જ્યારે આપણે પોતાનું ઘર ખરીદે છે ત્યારે શું થાય છે? દર મહિને બેંકનો મોટો હપ્તો એટલે કે EMI, હોમ લોનનું વ્યાજ, પ્રોપર્ટી ટેક્સ, મેન્ટેનન્સ, ખર્ચા જ ખર્ચા. જો એ ઘરમાંથી તમને કોઈ ઇન્કમ નથી થતી અને ખાલી ખર્ચો જ થાય છે, તો આર્થિક દૃષ્ટિએ એ ઘર તમારી એસેટ નથી, પણ એક બહુ મોટી લાયબિલિટી છે. અને સાચું કહું, મોટાભાગના લોકો ઘર લેતી વખતે આ કડવા સત્ય વિશે વિચારતા જ નથી. હવે જરા આ આંકડા પર ધ્યાન આપો. 25થી 30. આ કોઈ નાનો સૂનો આંકડો નથી. આ એ વર્ષો છે જેટલા સમય માટે આપણે જનરલી હોમ લોન લઈએ છીએ. જરા શાંતિથી વિચારો. આપણી જિંદગીના અમૂલ્ય 25થી 30 વર્ષ માત્ર ને માત્ર એક લોન ચૂકવવામાં કાઢી નાખવાના. સીધી વાત કરું તો આટલા વર્ષો સુધી એ ઘર તમારું નહીં, પણ બેંકનું હોય છે. આ એક બહુ જ મોટો અને લાંબા ગાળાનો બોજ છે. તમારી મહેનતની કમાણીનો એક મોટો હિસ્સો સીધો બેંકના ખાતામાં જતો રહે છે. આટલો મોટો વજન આખી જિંદગી માથા પર લઈને ફરવું એ ખરેખર કોઈ રમત વાત નથી. અને ખબર છે, આ લાંબી લોનનું રિઝલ્ટ શું આવે છે? આ એક ભયાનક જાળ ઊભી કરે છે, જેને આપણે EMI ટ્રેપ કહી શકીએ. જ્યારે માથા પર લાખો રૂપિયાની હોમ લોનનું પ્રેશર હોય ને, ત્યારે માણસ અંદરથી ડરવા લાગે છે. કોઈ નવો બિઝનેસ શરૂ કરવાનો આઈડિયા આવે તો પણ હિંમત નથી ચાલતી. લાઈફમાં કોઈ મોટું રિસ્ક લેવાતું નથી. કેમ? કારણ કે અંદર એક ડર બેસી ગયો હોય છે કે યાર, જો નોકરી જતી રહેશે તો આ EMI કોણ ભરશે? આ ડરના લીધે આપણે બીજા સારા ઇન્વેસ્ટમેન્ટ પણ નથી કરી શકતા. એટલે થાય છે એવું કે ટેલેન્ટ હોવા છતાં માત્ર આ EMIના ટેન્શનમાં ને ટેન્શનમાં આપણે આપણા સપનાઓને સાઈડમાં મૂકી દઈએ છીએ. અને આ જ તો સૌથી મોટી ટ્રેજેડી છે. એક ડ્રીમ હાઉસ એટલે કે સપનાના ઘરની પાછળ ભાગવામાં લોકો પોતાની સાચી ફાઇનાન્શિયલ ફ્રીડમ, પોતાની આઝાદી ગુમાવી દે છે. જુઓ, એક સુંદર ઘર હોવું એ સારી વાત છે, પણ શું એ તમારી જિંદગીની આઝાદીના ભોગે હોવું જોઈએ? જ્યારે આપણે નાની ઉંમરમાં કે પૂરી ફાઇનાન્શિયલ તૈયારી વગર સીધું એક મોટું ઘર લેવાની લેસમાં ઉતરી પડીએ છીએ ને, ત્યારે આપણી સાચી આઝાદી છીનવાઈ જાય છે. આર્થિક સ્વતંત્રતા એટલે શું? એટલે પોતાની શરતો પર જિંદગી જીવવી, નહીં કે દર મહિનાની પહેલી તારીખે બેંકના હપ્તાના ડરથી જીવવું. તો ચાલો હવે આપણે આગળના સેક્શન તરફ જઈએ અને જોઈએ કે સંપત્તિ વધારવાનો સાચો રસ્તો કયો છે. તો જુઓ, જો ખરેખર રિચ બનવું હોય ને, તો શરૂઆતનો થોડો સમય ઘરના EMI ભરવા કરતાં માત્ર ને માત્ર બિઝનેસ અને પોતાની સ્કિલ્સ વધારવા પર જ ફોકસ કરવો જોઈએ. આ જે લિસ્ટ છે ને, એ તમારી સાચી એસેટ્સ છે. તમારો બિઝનેસ મજબૂત કરો, મ્યુચ્યુઅલ ફંડ્સ કે સ્ટોક માર્કેટમાં સ્માર્ટલી ઇન્વેસ્ટ કરો. જો પ્રોપર્ટી લેવી જ હોય તો એવી લો જ્યાંથી રેગ્યુલર ભાડું આવતું હોય, અથવા તો કંઈક નવી જ સ્કિલ્સ શીખીને સાઇડ ઇન્કમ ચાલુ કરો. ટૂંકમાં એવી વસ્તુઓ બનાવો જે તમારા ખિસ્સામાં પૈસા નાખે.
આ જે વસ્તુઓ છે જે રાતોરાત નહીં પણ 100% તમને સાચી સંપત્તિ બનાવીને આપશે. અને હા, અહીં એક બહુ જ લોજિકલ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે જે દુનિયાના મોસ્ટ સક્સેસફુલ લોકો ફોલો કરતા હોય છે. સૌથી પહેલું સ્ટેપ, પોતાની સ્કિલ્સ અને બિઝનેસ પર કામ કરો, કરિયરને એવા લેવલ પર લઈ જાઓ જ્યાંથી સોલિડ ઇન્કમ ચાલુ થાય. બીજું સ્ટેપ, આ ઇન્કમને એટલી મજબૂત અને ડાયવર્સિફાય કરો કે નાના મોટા ખર્ચાથી તમારા બજેટને કોઈ ફરક જ ન પડે. અને હા, જ્યારે તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન એકદમ સ્ટ્રોંગ થઈ જાય ને, બસ એ જ સાચો સમય છે ત્રીજા સ્ટેપનો, એટલે કે તમારું ડ્રીમ હાઉસ ખરીદવાનું. મેં પહેલાં પણ કહ્યું, ઘર લેવું એ ખોટું નથી, પણ એ સાચા સમયે લેવાનું બહુ જ જરૂરી છે. હવે એક એવો ટોપિક જોઈએ જ્યાં મોટાભાગના લોકો કન્ફ્યુઝ થાય છે: આર્થિક સમજ અને આપણે લાગણીઓ વચ્ચેનો તફાવત. હવે અહીં જે સમજવા જેવું છે ને, એ ખરેખર બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. અહીં બે એકદમ અલગ અલગ માઇન્ડસેટની કમ્પેરિઝન છે. એક બાજુ છે આપણી ફિલિંગ્સ એટલે કે લાગણીઓ, જ્યાં પોતાનું ઘર એટલે સિક્યોરિટી અને અંદરની શાંતિ. અને બીજી બાજુ છે પ્રેક્ટિકલ એસેટ્સ, જેનો મેઇન ટાર્ગેટ છે ફાઇનાન્શિયલ ફ્રીડમ અને સ્ટ્રોંગ કેશ ફ્લો ઊભો કરવો. મજાની વાત એ છે કે આ બેમાંથી કોઈ પણ ખોટું નથી. બસ તમારે એ ડિસાઇડ કરવાનું છે કે અત્યારે તમારી લાઈફના આ સ્ટેજ પર તમે કોને વધારે ઇમ્પોર્ટન્સ આપવા માંગો છો, એક ઇમોશનલ ફિલિંગને કે પછી સાચી એસેટ્સને. ઓફકોર્સ, આપણે એ પણ સ્વીકારવું પડે કે પોતાનું ઘર હોવાના કેટલાક બહુ જ સોલિડ અને પ્રેક્ટિકલ ફાયદાઓ પણ છે જ. રોબર્ટ ક્યોસાકી પણ એવું નથી કહેતા કે ઘર લેવું એ સાવ બકવાસ આઈડિયા છે. પોતાનું ઘર હોય એટલે ગજબની સોશિયલ સિક્યોરિટી ફીલ થાય. ફેમિલીને એમ થાય કે હાશ, આપણું એક સેફ ઠેકાણું છે. પેલી વારંવાર ઘર બદલવાની માથાકૂટમાંથી કાયમી છુટકારો મળી જાય, જે માનસિક શાંતિ માટે બહુ જ જરૂરી છે. અને હા, લોંગ ટર્મમાં જમીન કે મકાનના ભાવ તો વધવાના જ છે. એટલે આ બધી આપણી જે હ્યુમન ફિલિંગ્સ છે ને, એ પણ પોતાની જગ્યાએ 100% સાચી જ છે. તો ફાઇનલી આ બે વચ્ચે બેલેન્સ રાખીને આગળ વધવાનો એક પ્રેક્ટિકલ અને સાચો રસ્તો કયો હોઈ શકે? આ એકદમ બેલેન્સ્ડ અપ્રોચ છે. જે લોકો કન્ફ્યુઝડ છે એમના માટે આ બેસ્ટ રસ્તો છે. જુઓ, શરૂઆતના વર્ષોમાં જ્યારે તમારું કરિયર કે બિઝનેસ હજુ સેટ થઈ રહ્યો હોય, ત્યારે ચૂપચાપ ભાડે રહી લો. એનાથી જે પૈસા બચે એને યોગ્ય જગ્યાએ ઇન્વેસ્ટ કરીને ગ્રો કરો. અને હા, જ્યારે ઘર લેવાનું ફાઇનલ કરો ત્યારે દેખાદેખીમાં સીધું બહુ મોટું ઘર લેવા કરતાં એક નાનું અને તમારા બજેટમાં ફિટ બેસે એવું ઘર લેવો. સૌથી મોટી વાત, તમારું ઈએમઆઈ એટલો જ હોવો જોઈએ જે તમારી ડેલી લાઇફસ્ટાઇલ પર જરાય બોજ ન નાખે. જો આ રીતે ચાલશો ને, તો ઘરનું સપનું પણ પૂરું થશે અને ફાઇનાન્શિયલ ટેન્શન પણ નહીં રહે. સો અહીં એકદમ ક્રુશિયલ પોઈન્ટ એ છે કે તમે ભલે ભાડે રહેતા હો કે પછી તમે તમારું પોતાનું આલીશાન ઘર લઈ લીધું હોય, પણ એક વસ્તુ કાન ખોલીને સાંભળી લેજો: તમારા ઇન્વેસ્ટમેન્ટ્સ અને બચત ક્યારે પણ બંધ ન થવા જોઈએ. આ એક એવો ગોલ્ડન રૂલ છે જેમાં કોઈ જ કોમ્પ્રોમાઇઝ ન ચાલે, કારણ કે ફ્યુચરમાં જ્યારે સાચી સિક્યોરિટીની જરૂર પડશે ને, ત્યારે તમારી આ સતત વધતી જતી એસેટ્સ જ તમને બચાવશે, બીજું કોઈ નહીં. તો ચાલો, આજના આ એક્સપ્લેનરને આપણે એક મસ્ત અને થોડા સિરિયસ સવાલ સાથે પૂરો કરીએ. અને આ સવાલ તમારે તમારી જાતને પૂછવાનો છે: શું તમારે આખી જિંદગી માત્ર એક મોટા ઘરના ઈએમઆઈ ભરવા માટે જ ગધેડા વૈતરું કરતા રહેવું છે? કે પછી શરૂઆતમાં થોડી ધીરજ રાખીને પોતાના બિઝનેસ અને સ્કિલ્સ પર ફોકસ કરીને એ પૈસાને જ કામે લગાડી દેવા છે, જેથી તમને લાઈફ ટાઈમ આર્થિક સ્વતંત્રતા મળી જાય? હવે ફાઇનલ ડિસિઝન તો બોસ તમારું જ છે. તમે તમારી ફિલિંગ્સને ઇમ્પોર્ટન્સ આપો છો કે પછી સાચી એસેટ્સને? આશા રાખું છું કે આ એનાલિસિસ તમને એકદમ પ્રેક્ટિકલ ડિસિઝન લેવામાં ચોક્કસ હેલ્પ કરશે. જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું.